જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ત્રીજી ઓપન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નું આયોજન ઉખાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. 3 દિવસીય આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી 600થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. 1970ના દાયકાથી કાર્યરત જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન જિલ્લામાં ટેબલ ટેનિસ રમતના વિકાસ, યુવા ખેલાડીઓને પ્રોત્સાહન અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે સતત કાર્ય કરી રહ્યું છે. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મળતા સ્ટેટ રેન્કિંગ પોઈન્ટ્સના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની પસંદગી માટે મહત્વપૂર્ણ હોવાથી ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અગ્રણી ખેલાડીઓએ જામનગરમાં પહોંચી પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આયોજકના આયોજનને બિરદાવ્યું હતું. આ ટુર્નામેન્ટથી જામનગરને રાજ્યના રમતગમત નકશા પર વધુ એક મહત્વપૂર્ણ ઓળખ મળી છે. મોટી સંખ્યામાં ખેલાડીઓ, કોચ અને રમતપ્રેમીઓની હાજરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમતનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે યોજાઈ રહેલી આ સ્પર્ધા માત્ર ચેમ્પિયન નક્કી કરવાની નથી, પરંતુ ભાવિ રાષ્ટ્રીય ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ મંચ પણ બની છે. મારું નામ પ્રકાશભાઈ નંદા, જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી. અહીંયા આપણે મેજર રેન્કિંગ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં 600થી 623 પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધેલ છે આખા સમગ્ર ગુજરાતમાંથી. અને જે જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સમગ્ર ટીમ અવિનાશભાઈ, જયેશભાઈ શાહ, કમલેશભાઈ પરમાર, ઉર્મિલભાઈ, કેતનભાઈ, ભાઈકાભાઈ બધા સાથે મળીને આ અમે ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેના અમારા મેઇન સ્પોન્સર અશોકભાઈ લાલ છે, જીતુભાઈ લાલ છે, જે લોકોએ અમને સહયોગ આપીને આ ટુર્નામેન્ટ આયોજન કરવા માટેનું પ્રેરણા આપી છે. અને આગળ જતાં બી અમે આવી મોટી આયોજન કરશું જો આવો અમને સહકાર મળતો રહેશે તો. અત્યારે જે આયોજન છે એમાં શું ફેસિલિટી કઈ રીતે તમને કરવામાં આવી? અહીંયા આપણે બહારથી ટોટલ 25 એમ્પાયરો જે આપણને અહીંયા બહારથી આવીને જે એમ્પાયરિંગ અને આખું ઓર્ગેનાઇઝિંગ કરે છે એ આપણે બહારથી બોલાવવામાં આવે છે. પ્લસ એ લોકો માટેના બહારથી જે ઇન્ટરનેશનલ લેવલના ટેબલ્સ છે, ઇન્ટરનેશનલ લેવલના બોલ્સ છે, પ્લસ સ્ટેડિયમ, ટેબલ અને એરિના, આ બધી ફેસિલિટીઝ આપણે એરેન્જ કરી. અને કારણ કે એન્ટ્રીસ એટલી બધી હતી કે આપણે 12 ટેબલ વગેરે ટુર્નામેન્ટ આયોજન કરી ન શકાય, જેથી કરીને આપણે આ ગાંધીધામથી ટેબલ બધા મંગાવી અને અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. રાજ્ય કક્ષામાં ટોટલ જે 8 ટુર્નામેન્ટો થાય એમાંની આ ત્રીજી છે. અને આ ટુર્નામેન્ટમાંથી જે પોઈન્ટ સિસ્ટમ દ્વારા જે છોકરાઓને પોઈન્ટ્સ મળે, એ પોઈન્ટ દ્વારા એ લોકો ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થઈને રમવા માટે જાય છે, જેમાંની આ એક ટूर्नामेंट है। हाँ, मैं कौशा बैरापुरे हूँ और मैं अहमदाबाद से हूँ और मैं अभी यहाँ पे जामनगर में स्टेट टूर्नामेंट खेलने आई हूँ और यहाँ पे काफ़ी अच्छी फैसिलिटी है, प्लेयर्स भी काफ़ी है और मैंने यहाँ पे पार्टिसिपेंट किया है और फिर अभी मेरी क्वार्टर्स है और उसके बाद मैं आगे भी जाऊँगी और यहाँ पे मतलब काफ़ी अच्छा फैसिलिटीज़ है, सब कुछ हॉल भी अच्छा है, एटमॉस्फेयर भी अच्छा है, टेबल भी अच्छा है और प्लेयर्स भी काफ़ी सारे, कंपटीशन भी है। आप प्लेयर्स को क्या मैसेज देना चाहोगे? मतलब वही कि मतलब अभी खेलते रहो और आगे जाओ और मतलब मेहनत करते रहो, हार जीत तो चलती रहती है, तो मेहनत करते रहो।